ડિપેન્ડર આવી જાય બધી ગયું બધું પૂના રહેતો હવે થતું નહીં હું વતન કમારે શું કીધું તું તે હવે જે ટેક પકડી છે ટેક ચાલુ રાખ વખો મટી ગયો મારી દીકરો યાદ બરાબર કદા બોલી સુન પાર ના પાડું મારું નામ જરૂરી લે તન દોય અડશે કોમકાજે થા અન જેને વાપરવાની ટેવડ છે એને મારા જીવને હાલવાની ટેવડ છે ભાઈ બસ લાખ કમાઈ અને 10 રૂપિયા ધોન કરવા થાય તો મેળ આવે નહીં અન જીવનમાં દુનિયાના પૈસા કમાજો પણ કાય કોવાશી દીકરી અને કોઈ દાડો ખાલી હાથમાં મેલતા સાહેબ જીવનમાં કોઈ દાડો ખુશી નહીં મારા જેવા 2 કરોડ કમાતો હોય બેન ખુશીમાં કેવું કશું કામ ન કરે ભાઈ સભાવાળો મારો ભગવાન કે અસર વેળાઈ જેવું પૂછું શું થતું તું માલમ ડોક્ટર શું કીધું તું કે કેન્સર છે અને હું માતા બોલી હતી દુનિયા ફરી જાય 3 દાડા ફરક પડે તો કોઈ એક માતા બોલું બીજા દાડે ફરક પડી ગયો ખાવા મળ્યા પીવાય મળ્યા કમ્પ્લીટ થઈ ગયું ભાઈ ચાલો કે માતા બોલી હતી મટાડ્યું અને જે વિશ્વાસ પર કર્યો છે જે ટેક પકડી છે ચાલુ રાખ અને હાવ તે રિપોર્ટ નહીં લાવે તાર મન માતાને પૂછજો આશીર્વાદ બોલ ભૈયા ચાલુ રાખો હાલ અગરબત્તી ચાલુ રાખો જે ટેક પકડી રિપોર્ટ નહીં લાવે પછી પૂછો બોલ ભૈયા હારિયા વાળા છો હગું એક વાર કર્યું 2 વાર જો આજથી તકલીફ મટી જાય ગોળી લેવી ન પડે દવા લેવી ન પડે વખો મટી જાય હું માતા કોઈ કરું તો એક લીંબુ ને એક મુઠ્ઠી માર ફેરવી બહાર પહોંચ્યું અને ઝાપડીનો વખો છે ધણીના ઘરનું છે તમારા ઘરનું ના લે આ હરિયાવાળાના પક્ષનું છે તમારે વરેલું છે ઝઘડા બોલેલું છે 4 વર રેણા રે એ ત્યાં દુખાયું છે હું મુશીન ભોની માતા કહું છું ભાઈ કરકરનો ડખો છેલો છે આ શું ખોટું મુકારો તો આંસુ હતા આંસુ કહીને કહો મમ્મી શકે ના પાડવાનું જીવ હોય ડખો સાચો ખોટો તારે હા બોલતા ન હોય તાર ઘર પોણી ના પીતા એવી વાત છે ડખો છેલ્લો છે ન ખોળી આલો મારું નામ માતા નહીં લે જલ એક અડક ફીટ 12 પછી 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરી 3 મહિના થઈને દુઃખ મટી જાય એટલે હું માતા કોટાર કરું રેડી બોલ ભાઈ પછી મજા થઈ જાય વિશ્વાસ પકડ્યો રાખો 3 મહિના ટાળું પૂછવાનું નહીં બોલ ભાઈ દીકરી છો છોકરી છે ને છોડી એનો બાપ છો તો તમે કેમ આવ્યા તમારે નહીં આવવાનું બારોબાર નહીં લેવાનું ના પાડ્યું કીધું માતા ઉપર વિશ્વાસ કાપડી સ્ટેન્ડ લાઈન જી ભાઈ અવાજ નહીં
એટલે એ હોમે નાથથી સચીનાથ દ્વારા લઈ ગઈ, દરબારને લઈ ગઈ. આપણી ઉપર વિશ્વાસ રાખ અને જોગમાં એમ પ્રાર્થના કરી પાર પડીશું. ભાઈ હમણાં અવાજ નહીં. પાલનપુર ની અંદર પ્રસિદ્ધ આપણો ટેટુ વાળા છે, બહુ ફેમસ છે આખા બનાસકોટાની અંદર, અશોક ટેટુ. હા, અને પ્લસ સાહિત્યકાર પણ છે અને બહુ સારા સાહિત્યકાર છે. એમના વિડીયો બી ઘણા બધા છે, યુટ્યુબ ની અંદર બી છે, ઇન્સ્ટાગ્રામ ની અંદર છે. અશોકભાઈ કરીને સર્ચ કરશો તો આવી જાય. જે આપણે યાદ આવેલા છે માતાજીના દર્શને. ભાઈ માઇકો તાલો ભાઈ. ભાઈ દર્શન કરો, હાલ ઉપર કોઈ ના આવે. બાઈક લપસી આખો દાડો ભાઈ નહીં પૂછો, એવા ફ્રી નહીં, એવા નવરાય નહીં. વખો હોય દેવને કગરી પડવાનું. તમે મહિનામાં 4 વખત પૂછો તો દુઃખ નહીં કે એક્સ્ટ્રા ડોક્ટર ડોઝ નહીં મારા કારણ કે બીજી વખત ડોઝ આલો મટી દા. ભરવો મૂકો, મૂકી દો મા ઉપર કે માં તું મટાડ. હા, ટાઈમ વાળીને ઉપર જાય તમે પણ પૂછી દો. લાગે છે? હા, આયા છો એટલે ઉભા રહો તો મજા આવશે. ભાઈ ઉપર કોઈ ચડવાના સેવકો તમે સ્ટ્રિક્ટલી ભાઈ થવું પડશે હો, બીજું કઈ નહીં. બસ કહેતા નહીં ધક્કા મારી કાઢો. જય હો. અવાજ નહીં ભાઈ. એક વખત તો આપણે બધાએ ખાલી માતાજીના નામનો જયકારો કરી દઈએ. થોડી વાર એવું હોય તો આપણે થોડી વાર પછી દર્શન કરશું. બધાએ જય બોલશો ને? જય બોલશો બધાએ? આમ તમારો હોંકારો થોડો મોળો મોળો છે. જય બોલશો? માતાજીના ધામમાં બેઠા હોય, માતાજીનો આશીર્વાદ આપણી માથે હોય, પછી જગતમાં કોઈના બાપથી દીવાવાનું હોય નહીં. પડકારો કરો તો એવો કરો માતાના મંદિર સુધી તો સંભળાવવો જોઈએ. બરાબર કરશો જયકારો? રામચંદ્ર ભગવાન માને ને માને એની માં છે. જે માનતા હોય એમની જનતા છે. બાકી ઘણાય ભણેલા ગણેલા દુનિયામાં એવા છે એવું કહે છે કે માતાજી મંદિરમાં નથી. એનો એક તમને નાનકડો દાખલો આપી દઉં. દિલ્હીની ગાદી ઉપરથી દુશ્મનોની સેના મુસલમાનો જ્યારે ભારતના મંદિરો તોડવા માટે નીકળ્યા, એક મંદિર તોડતા 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 આપણી ગુજરાતની ધરતીમાં આવ્યા. દુશ્મનોની નજર આપણી ભગવતી બહુચર માતાના મંદિર ઉપર પડી. સાંભળજો, 1 લાખનું સેના કે મંદિરમાં ભગવાન નથી. મંદિરો તોડતા 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 બધા તોડતા નીકળ્યા અને આપણા ગુજરાતમાં નજર બહુચર માતાના મંદિર ઉપર પડી અને બાદશાહે હુકમ કરી દીધો કે મંદિર તોડ દિયા જાય. અને એના સેનાપતિ મંદિર તોડવા માટે ગયા. હમી હાથ થયેલી, અંધારું થઈ ગયું. સૈનિકોએ બધાએ એવું કીધું કે બાદશાહ કલ સુબહ મંદિર તોડેંગે. કે ઠીક હે. અને મંદિરમાં એક કુકડા રમતા હતા, 51 કુકડાઓ. અને કુકડા જોઈ દુશ્મનોની નજર બગડી કે બાદશાહ મરકે બહોત અચ્છા હે, કાટ દિયા જાય. અને હુકમ કરી દીધો કે તમે તમારા કુકડા કાપી રાધીને ખાઈ જાઓ. અને એક મોટા કડાયા મુકાણા, તેલ અંદર તળાડો અને એક કુકડા તેલના કડાયામાં નાખી દુશ્મનો તળીને ખાઈ ગયા. 51 કુકડા રમતા હતા અને એમાંનો એક કુકડો આંખેથી કાણો હતો અને એક પગેથી લૂલો હતો. જે દુબળા હોય ને દુબળા, એની માં સૌથી પહેલા સાંભળે છે વાત. અને એક કુકડો આંખેથી કાણો, પગેથી લૂલો, દુશ્મનો એને છોડી મૂક્યો અને એક કુકડાને છોડી મૂક્યો. બીજા કુકડા તેલમાં તળાઈ ગયા. બરોબર રાતના 12 વાગ્યા, મધરાતનો સમય, કાળું ડિબાંગ ધારું છવાયું. તમરા તમ 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 બોલે અને એકલો કુકડો બિચારો બાપડો
આજ પણ બહુચરના મંદિરમાં જાઓ ને તો જૂનું વરગડીનું ઝાડ ઊભું છે અને એ ઝાડના માથે ચડી અને કુકડાએ મંદિરના સામે જોઈને બાંગ પુકારી હતી. જે લોકો એમ કહે કે મંદિરમાં માં નથી, એ કુકડાએ બાંગ પુકારી દ્યો કે માં મંદિરમાં જાગે છે કે હુઈ ગઈ? કાલ જગતના ચોકમાં લોકો મેણા મારશે કે માં એ મંદિરમાં બેઠી હતી ને એના દીકરાઓ દુશ્મનો ખાઈ ગયા. માં ખાલી માણસોની દેવી છે કે અમારા મૂંગા પશુ પક્ષીઓની એ તું છે? અને એ દિવસે રાતના 12 વાગે વીજળીનો કડાકાની હાથે કડાડાડાડાડા ખાટ કરતો કડાકો થઈ અને તમારી મારી માં મંદિરમાંથી બોલી હતી કે કુકડા કાલનો સૂરજ નારાયણ ઉગે અને સૂરજ નારાયણ હાથમે એની પેલા દુશ્મનોના જો પેટ ચીરીને કુકડા બહાર ન બોલાવું તો ગૌચર ન કહેવાય. આ ધરતી છે ને, તમે જુઓ, કોઈ આશાપુરાને માનતા હોય, કોઈ ચામુંડાને માનતા હોય, કોઈ સધી માતાને માને, કોઈ સિકોતર માતાને માને. નામ ખાલી જુદા જુદા છે પણ એ પરમ તત્વ પરમ શક્તિ એક છે. હો કરતાય હરતા શ્રી હિંકારી કાલી કારણા યનકો મારી શશી શેખરા સિદ્ધસર નારી જગતની માવડ જોજડ ધારી. આજ તમે જેના શરણે બેઠા છો એ આખાય જગતનું ભરણ પોષણ કરવા વાળી એ અખિલ બ્રહ્માંડની જનેતાના શરણે છો. અને વિજ્ઞાન જાથા પાવડાના હાથા. અમુક સાહેબ આ દેશનો એક કડીની બાજુનું એક ગામ છે જીવણ બાર નામના ભુવોજીઓ. આ ઇતિહાસ સોનેરી અક્ષરે લખાયેલો છે. જીવણ બાર નામના ભુવોજી ગાદી માથે બેઠા છે અને એમના કંઠના અંદર ભગવતી વિહત મેલડી ના ખમકારા કરે છે. રાજસ્થાનનો એક વેશ ભજવવા વાળો મોતીરામ નાયક નામનો નાયક. આ બધાને ખબર હશે, પેલા ટીવી નહોતી, મોબાઈલ નહોતા, ગામમાં ઓસમિયા ખેલ કરવા માટે આવતા. એ મોતીરામ નાયક ખેલ કરવા માટે આવેલો હતો પુરુષ, પણ સ્ત્રીના વેશે ખેલ કરે, આખું ગામ ખમાન મજા કરે. પણ જે દિવસે ગામમાં રમેળ જામેલી એ દિવસે એનો ખેલ જોવા માટે કોઈ આવ્યું નહીં. મોતીરામે ગામને પૂછ્યું કે આજ મારો ખેલ જોવા માટે કેમ કોઈ નથી આવ્યું? અને એ દિવસે આખા ગામે એવું કીધું કે આજ તારો ખેલ કોઈ નહીં જોવે. કેમ કે આજ તો મારા ગામમાં જીવણ બાર ભુવાજીના ત્યાં રમેલનો માંડવો છે, આજ માં ખમકારા કરવા માટે આવી છે, તારો ખેલ કોઈ ના જોવે. અને મોતીરામને પોતાના ખેલનું અભિમાન ચડ્યું કે આજ મારે પારખું કરવું છે કે આ ભુવો કેવો જબરો છે ને એની માં કેવી જબરી છે. મોતીરામ પુરુષ હતો. આ સત્ય ઘટના છે, મારા મનની ઘડેલી વાત નથી. મોતીરામ પુરુષ હતો. એને પુરુષના કપડા કાઢીને સ્ત્રીના કપડા પહેર્યા, હાથમાં કંકણ, આમ માથામાં બિંદી, કેડમાં કંદોરો, હાથમાં બાજુબંધ બેરકા અને સ્ત્રીઓના લુગડા પહેરીને એક બાજુ પુરુષ બેઠા છે અને એક બાજુ બધી માવડીઓ બહેનો બેઠી છે. એ બહેનોની લાઈનમાં આવીને બેહી ગયો હતો પુરુષ, પણ બહેનોની લાઈનમાં આવીને બેહી ગયો અને આમ બરોબર રાતના 4 વાગે જીવણબાર ભુવોજી ગાદી માથે ખમાન મજા કરે છે અને એ બહેનોની લાઈનમાંથી મોતીરામ નામનો પુરુષ બહેનોના કપડાએ આમ લાઈનમાંથી ઊભો થઈને ભુવાજીના દર્શન કરવા માટે આવ્યો. અને દર્શન કરીને ભુવાજીએ કીધું કે માગ બેટા માગ, આજ માગે ને એ વિહત મેલડી તને આપવા માટે બેઠી છે. અને સ્ત્રીના અવાજમાં બોલ્યો કે ભુવાજી શેર માટીની ખોટ છે. અને પછી ભુવોજી કીધું કે આજથી 9 મહિના થાતા જો તારી કુખે દીકરાનો જન્મ થાય તો માનજે કે વિહત મેલડી આપ્યો. અને આ શબ્દ સાંભળતા મોતીરામ જે નાયક હતો, આમ માથાની બિંદી કાઢી, પોતાની માથે ઓઢેલું ઓઢણું પાછું કરી, સ્ત્રીના કપડા કાઢી અને આખી સભામાં ડાયરામાં ખડખડાટ દાંત કાઢીને એટલું કીધું હતું કે તમારી માતાએ ખોટી અને તમારો ભુવોય ખોટો. 9 મહિને દીકરો તો કોઈક બાઈના પેટમાંથી જન્મ થાય, હું સ્ત્રી નથી, હું તો પુરુષ છું, પુરુષ. જ્યારે આ વાતનો પડકારો થયો ને તેથી ગાદી માથે ધૂળતા ધૂળતા ભુવાજીએ કીધું હતું કે મોતીરામ, મોતિયા મને ખબર છે અને મારી માને ખબર છે કે તું બાઈ નથી પણ ભાઈ છે, પણ સાંભળી લે, એક દીકરો તો મારી માં આપે છે, પણ 9 મહિના પછી જો તારી કુખમાંથી 2 દીકરાનો જન્મ થાય તો માનજે કે એક ભૂએ આલ્યો હતો. અને આ સત્ય ઘટના એ મોતિયામાંથી મોતલી બનાવી. એની પેઢી અત્યારે હયાત છે. એની પેઢી એના દીકરા કડીની બાજુમાં બામોડાની બાજુમાં ગામ છે, એની પેઢી અત્યારે હયાત છે.
9 મહિના થતા થતા એ મોતિયામાંથી મોતલી બનાવી અને એની કુખે સાહેબ 2 દીકરા દીધા હતા. આ એ ધરતીમાં આપણે બેઠા છીએ. અહીં તો શિવ અને શક્તિને માનનારો આપણો વર્ગ છે. કદાચ કોઈ એમ કહે ને કે આમ છે ને તેમ છે, એ વાત નહીં. પરમ તત્વ, પરમ શક્તિ ચડે સિંહ સાંભુંડ કમળ હુંકારમ કરતો ડરો જરંતો મેઘ જસુર ભાગીયો યવંતો. અને માથી મોટું કોઈ નથી, ભલે ને હોય જળધર કે જગદીશ, પણ ત્યાં તો સૌ નમાવે શીશે અંબા આગળ આલિયા. ભુવાજીનો સદૈવના માટે હું ઘણા વિડીયો જોઉં છું, એમને સાંભળું છું. ભુવાજી ઘણી વાર કહે છે કે પેલા ઘરમાં બેઠેલા ઉમરાવાળી હોય ને એની તમે સેવા કરો તો ડુંગરાવાળી આપોઆપ રાજી થાય છે. ભુવાજી હમણાં થોડી વાર પહેલા કીધું કે તમારી પાસે કરોડો રૂપિયા છે, તમે દાન દેવા જાઓ, પણ તમારી પોતાની બેન જો ઘરે દુખી હોય ને તો એ કરોડ રૂપિયાનો કોઈ મૂલ નથી. એટલે ભુવાજીના જીવનમાંથી, ભુવાજીના વાતોમાંથી પણ ઘણો આપણને જાણવા મળે. અને આપણા બધાયની ઉપર ભગવતી માં સધી માતાનો આશીર્વાદ બન્યો રહે. આમ તો બોલવા માટે તો ભુવાજી કલાકો બોલી શકાય છે. આ બનાસકાંઠાની ધરતી માટે, ઉત્તર ગુજરાતની ધરતી માટે, હું દિયોદર તાલુકાનો જ છું પણ રહું છું પાલનપુર. નેસડી કોતરવાડા ગામ. ભુવાજીએ જેમ કીધું એમ ટેટુનું કામકાજ છે. આપણી વાતો, આપણા ઇતિહાસ, આપણું સાહિત્ય લઈને નીકળ્યો છું. અશોક સુથાર, સુથારનો દીકરો છું. લાકડું ઘડતા આવડે, લાકડું કાપતા માપતા આવડે. આ બોલવાનું મારું કામ નથી, પણ એ તો ક્યાંક મારી માં સધીની કૃપા હોય તો બધું થતું હોય, બાકી મારું કાંઈ થતું નથી. એટલે વિશેષ હવે આપનો પણ સમય ના લેતા છેલ્લે ફરીથી જયકારો કરી દઈએ. બોલે શ્રી સધી માત કી મજા આવે. બોલું ના બનાવું મારું નામ જરૂર નહીં લે. ઘરોમાં ધંધો કોમકાજ અડતું નહીં, તેની બાપ બેઠો છો, કોમકાજ બીજું થતું નથી. મૂળ વતન બોટાદ, ઓમ રહેવાનું સુરત, નાતે લેઉવા પટેલ. સભાવાળું પટેલ મારો ભગવાન બોલતો હોય છે કે વર્ષોથી સુરત રહો છો પણ કોમકાજ નું કોઈ ઠેકાણું પડતું નથી. અડધી જિંદગી સુરતમાં દાખલી. ભવાની માતા બોલતી છું કે 3 ડોહાના 3 ભાઈઓનો પરિવાર કોનો? 3 ડોહાનો પરિવાર કોનો? બોલ. સભાવાળું મારો ઈશ્વર કેસર વેળાએ જેવું કોશું કે બાળ શિકોતર ને 16મી સદીનું પટેલ દુઃખ છે. અને ઈ શિકોતર ઘણાએ કીધું પણ તમે અમુક કર્યું ને અહીંયા હું મોરાલી માતા 15 વર્ષથી શિકોતર તમને કહે છે પણ તમે કશું પટેલ કર્યું નથી. અને આ સદી શિકોતર તમને રાજાએ બનાવ્યા, આ શિકોતરે નેસાએ પાડ્યા. એક ટાઈમમાં રૂપિયા કમાઈ આલ્યા અને એક ટાઈમ ની અંદર પૈસા પાડ્યા. પણ હું મોરાલી સદી બોલતી છું. 10 સદી શિકોતર નો એક દીવો પટેલ ભરજે અને 6 મહિના કોશું અને 6 મહિના થાય કદાચ તારા 2 દીકરા તને તૈણીને દુનિયાનો ધંધો લાઈન ના આલો તો મારું નામ સદી નહીં. પણ સદી શિકોતર નો દીવો ભરજે 2 અગરબત્તી મોરલ વાળી નીકળજે. જો મજા ન કરી આલું તો મારું નામ જરૂરી બખોતારો આવ્યા છે. ઓના વગર કરેલું મેલેલું કરતું કાવતરું એવું કોઈ વ્યાપ રાખતો નહીં. જેમ કે તું એક ઘોરીને પૂછાઈને આવ્યો ને એને કીધું તારા ઉપર કર્યું છે. કળકાના ભુવાભાઈ દઈને આવ્યો ને એને કીધું તારા ઉપર કોક કર્યું છે. વ્યાપ કાઢી નાખશે પટેલ જગતમાં માતા ખુશી છે. જેમ કે જેટલે ફરી આવ્યો જેટલે દઈ આવ્યો મને જેમને ખબર છે. અને તારા ઘર જે હનુમાનજીની સેવા કરે છે, હનુમાનજીની ભક્તિ કરે છે, બજરંગબલીની સેવા કરે છે, બજરંગબલીને માને છે, એના ટેકમો રેજી. અને દર શનિવાર આવે ને એને મોતીચૂરના લાડુનો ભોગ આપી તો કદાચ આ બજરંગબલી મળી તો કદાચ પટેલ પૂરું ન પાડો તો મારું નામ જરૂરી. એટલે શ્રદ્ધામ મોહનજે પટેલ આંડ શ્રદ્ધામ ન માનતો. તને જે 4 જણા મળ્યા, 4 ભુવા જે ફેરવ્યા ને તને વિધિઓ વાળા મળ્યા છે. વિધિઓ વાળા મળ્યા છે. એકને તે 15,000 રૂપિયા આલીને આવ્યો છે. એટલે સાધુ બોલતી ના હે પટેલ તારે ડગલે પગલે વર રાખવા વાળી માતા સુલ્યા ભાઈ. જાદુ કહેતી નહીં
પણ બે મકાન બદલી ત્રીજા મકાનમાં રહેવા જો ને ઉપરના માળે રહેવા જો ને એટલા સુધી હું માતા ઓર રાખું છું સભાવાળું. અને આ થમણા બાઈને તારી ઘરની દિશા હોય, બાજુ સીડી ઉપર ચડતી હોય અને નીચે મકોન અને ઉપરે મકોન અને ભાડીને કીધું કનું પાસીને વળું તો મારું નામ જેવું નહીં. બરોબર, અહીંથી હેડુકડ અને મોરા ભાગા થઈ જહાંગીરપુરાનો રસ્તો ખોલ નિયતિ થઈ અને બાયપાસ સીધી કદાચ વરાસાના રોડે ન ચડું તો મારું નામ સદી નહીં. હે શું કહું છું? ઓશિયા બોલતી દાવી વટું ભાઈ, સીધો રસ્તો દોઢી રોડ જાય, ડાવી વટું એટલે ઓશિયા મોટી વટું ત્રણ રસ્તાનું ત્રણ સર્કલ પડે, સર્કલ થી કદાચ મોરે નીકળું 4 ગળી છોડી મેળું 5મી ગળી જઉં તો પટેલ તારું ઘર આવે હું માતા પૂછું. ભાઈ આવો મારો ઈશ્વર કે છે 4 મકાન છોડું 5મા નંબરનું ઘર તારું છે અને હમણાંથી રસ્તો આવે ને હમણાંથી રસ્તો આવે, બે બાજુથી રસ્તો તારે ઘેર આવે છે. આવું વેળાય જેવું પૂછું પણ સધી સિકોતર તાર ખરી 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 છે. ઓનો દીવો પર 6 મહિના બોલીશું તું મજા 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 ન કરી આલું તો મારું નામ માતા નહીં લે. બોલ ભાઈ 7મો બનવા નહીં આલું આમ કઢાઈને તો પૂરું ન પાડું તો મારું નામ જેવું